નમસ્કાર, હું જતીન પુરબિયા. અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં આપનું સ્વાગત છે. ફરી આજ રોજ એક નવા મહેમાન આપની સાથે જોડાયા છે, જે વ્યવસાયી કલાકાર છે અને એક ઢોલી છે, પણ કોઈ સાધારણ નહીં, જેનો શહેર, દેશ અને વિદેશમાં ડંકો જેને વગાડી ચૂક્યો છે, એવા આજના આપણા કલાકાર શ્રી ભવાનીભાઈ ઝાલા. ભવાનીભાઈ, સ્વાગત છે અમારી ચેનલમાં આપનું. દર્શક મિત્રોને જય સિયારામ, નમસ્તે. જય સિયારામ. ભવાનીભાઈ, પહેલો પ્રશ્ન એક એવો ઉપજે છે કે આપનું નામ છે ભવાનીભાઈ અને સમાજમાં આપને મંકાભાઈ તરીકે આપ વિખ્યાત છો. તો ખરેખર આપની નામની સાચી વ્યાખ્યા અમને અમારા દર્શક મિત્રોને બતાવો. નમસ્કાર, જય સિયારામ. આમ તો મારું સાચું નામ ભૂપેન્દ્રભાઈ તુલસીભાઈ ઝાલા છે અને સંગીત ક્ષેત્રમાં મને ભવાની તરીકે ઓળખે છે. અચ્છા. મહારાષ્ટ્ર બાજુ મને ભવાની તરીકે ઓળખે છે અને આપણા આમ કાઠિયાવાડ, ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોઈએ તો મને ભવાન કહે છે. એટલે આ ભવાની તરીકે ને ભવાન જે નામ મળ્યું છે એ મને આ સંગીત ક્ષેત્રમાં એ રીતે ઓળખે છે. અચ્છા. મારું નામ ભૂપેન્દ્ર છે, હજી કોઈને ખબર નથી. તો સરસ, આજે અમારી ચેનલના માધ્યમથી અમારા દર્શક મિત્રોને જાણવા મળ્યું કે આપનું નામ ભૂપેન્દ્રભાઈ ઝાલા. હાજી, હાજી. સરસ, પણ આપણે આજ ભવાનીભાઈ રાખીએ. કે ભવાનીભાઈ, તમે એક અત્યારે સારા એવા અને એક વિખ્યાત, વિશ્વવિખ્યાત કલાકાર છો. હાજી. તો જે તે સમયે તમે આ સમજણ મુજબ જે આ વ્યવસાયમાં તમે પ્રવેશ કર્યો, તો એની પહેલા કોઈક વ્યક્તિ હશે કે જેનો સિંહ ફાળો રહ્યો હશે તમને સફળ કરવામાં, તમારી કારકિર્દી ઘડવામાં, તો એવા વ્યક્તિનું નામ અમને જણાવો અમારા દર્શક મિત્રો. એવા વ્યક્તિમાં તો આ તમે અત્યારે જોવો છો કે આ જે સર્ટિફિકેટો જેટલા છે ને જતીનભાઈ, અને દર્શક મિત્રોને પણ એટલું કહું કે આ જે સર્ટિફિકેટો બધા ટોટલી બધા ઇન્ટરનેશનલ સર્ટિફિકેટો છે. અને અત્યારે જે મારા હાથમાં જે 3 બુકો છે ને એ પણ ઇન્ટરનેશનલ બુકો છે. એટલે મારા પાછળ જો કોઈનો નામદાર તરીકે હું કલાકાર અત્યારે થયો હોય ને તો અમારા રાણાભાઈ સીધા છે, છાયા રસ મંડળના પ્રમુખ છે. અને અત્યારે ટોટલી સર્ટિફિકેટ બધા ઇન્ટરનેશનલ, બધા હાઈ લેવલના છે. પણ એ ટોટલી સર્ટિફિકેટો મને તેમના ગ્રુપમાંથી એનાયત કરેલા છે. મતલબ અમે ક્યાંય પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં, પછી આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ છે, પછી એવા આપણા સીએમ છે, એવા ઘણા બધા જેટલા સર્ટિફિકેટો છે ને બધો મારે જે કંઈ મારી મહેનતનું જે કંઈ છે ને બધું મારા પાછળ બેકગ્રાઉન્ડમાં છાયા રસ મંડળ અને એવા બધા, આમ જો તમને કહું તો રાણાભાઈ સીધાનું ગ્રુપ છાયા રસ મંડળ છે, પછી એના બાદમાં વિસાવાડાનું ગ્રુપ પણ હતું, પછી આપણે ભાવપરાનું પણ ગ્રુપ હતું, બોખીરાનું ગ્રુપ હતું, પછી આમ ઘેડમાં તમે જુઓ તો આપણે ઘોડાદર ગામ છે, પછી એવા જુનાગઢ લેરબાઈપરામાં છે, તેવા ઘણા બધા હું પ્રોગ્રામોમાં ગયો છું. પણ આજે હું મણિયારાની અંદરમાં સારી રીતે નામના ધરાવતો હોય તો હું છાયા રસ મંડળનો આભારી છું, મેર સમાજનો. અને આપણા બાપ દાદાઓ જે કંઈ મહેનત કરી ગયા એનો જે કંઈ વારસો મને મળ્યો છે એમાં ગામડાઓની અંદર આપણે જતીનભાઈને કહું વગાડતા આપણા બાપ દાદાઓ, હું. પણ અત્યારે મને જે કંઈ ખ્યાતિ મળી ને તો આ છાયા રસ મંડળ ગ્રુપની અંદર જોઈન્ટ થયો. મારા બાપુજી મને હાથમાં લઈ ગયા અને રાણાભાઈ સીધાના હાથમાં મારો હાથ આપી અને રાણાભાઈ સીધાએ મને હાથ પકડી અને પોતાના પૂરા ગ્રુપે મને સાથ સહકાર અને પૂરેપૂરો ઘરની જેમ, ઘરનો મેમ્બર હોય ને, મતલબ કે એક ફેમિલી મેમ્બર તરીકે મને સાથ સહકાર આપ્યો છે. એટલે એટલે મારા પાછળ રાણાભાઈ સીધા તથા એનું ગ્રુપ અને મેર સમાજનો પૂરેપૂરો સાથ અને સહકાર છે. દર્શક મિત્રો, જેવું આપણે શ્રી ભવાનીભાઈના મુખેથી સાંભળ્યું કે રાણાભાઈ સીધા થકી આજે તેમની પાસે એક મિલકત રૂપે ઘણા બધા સર્ટિફિકેટ છે, જેમાં લેસ્ટર, લંડન, ઇંગ્લેન્ડ અને યુકે જેવા દેશોના સિક્કા લાગેલા છે. અને જે આપ શિલ્ડો જોઈ રહ્યા છો તે એક માત્ર એમના મોઢેથી તે એના ઉપર શ્રેય નાખે છે. તો
તો તે રાણાભાઈ સીડા અને મેર સમાજ છાયાને અમારી ચેનલ વતી પણ આભાર માનીએ છીએ કે અમારી વાલ્મીકી સમાજના તારલાને તે એટલે સુધી સફળ કર્યા અને એની કારકિર્દી ઘડી. તો ભવાનીભાઈ, આપની કારકિર્દી તો એક સરસ રીતે ઘડાઈ ગઈ છે અને આજ આપણે આપ સફળ છો, બરોબર છે. પણ જો સમાજની વાત કરીએ, અમારી ચેનલ એક સમાજની ચિંતા લઈને ચાલે છે, તો સમાજની વાત કરીએ તો આપણા ઘણા બધા ભાઈઓ જે તમે જે વ્યવસાયમાં છો એની સાથે જોડાયેલા છે, તો એનું ભવિષ્ય તમને કેવું લાગે છે આ વ્યવસાયની અંદર? સમાજનું ભવિષ્યની વાત કરીએ ને જતીનભાઈ, તો આજે આપણે જોયું છે કે આજે પેઢીઓ થઈ ગઈ આપણી સમાજની. મતલબ આપણી સમાજમાં એટલે ઢોલી તરીકે જે આપણા ગામડાઓમાં બોલાવે છે, આપણા બાપ દાદાઓ ખૂબ મહેનત કરતા, પણ હવે તમે જે આપણી સમાજનું ભવિષ્યનું જો વાત કરતા હોય ને, તો આજે ભવિષ્ય તો હરેક માણસના પોતાના હાથમાં અને પોતાના વિચારોમાં અને પોતાની પ્રગતિ કેમ થાય ને એને ખુદને વિચારવાનું છે કે હું મારી ઓળખાણ કેવી રીતે ઊભી કરવા. મારા બાપુજી મને આજે રાણાભાઈ સીધા સુધી લઈ ગયા, બરોબર, તો હું ગ્રુપની અંદરમાં એકદમ વ્યવસ્થિત, શાંતિ અને મને એટલું મારા મનની અંદરમાં આત્મા મેં નક્કી કર્યું મેં કે ભાઈ મને દુનિયા ઓળખતી થાય, મારી સમાજને ઓળખતી. જેમ કે રાણાભાઈ સીધા છે તો આજે આખા વર્લ્ડમાં મેર સમાજ શું છે ને એને વર્તારો આપી દીધો કે આ મેર સમાજ છે, બરોબર. તો મારું કહેવાનું એ છે જતીનભાઈને કહું કે આજે આપણી સમાજને મેર સમાજના ઘણા બધા ગામડાઓ છે અને આજે તમને જો આથી 100 વર્ષ પહેલાની કે 50 વર્ષ પહેલાની વાત કરું ને તો ગામડામાં પણ ખૂબ નબળાઈ હતી અને આપણા બાપ દાદાઓનો અને બધી સમાજનો સમય નબળો હતો. તો અત્યારે આપણી સમાજ વાલ્મીકી સમાજને મારી 2 હાથ જોડીને વિનંતી છે. તમે અત્યારે ભવિષ્યનું કીધું ને, તો અત્યારે ભવિષ્ય ઉજળું કરવું હોય ને તો હાવ સિમ્પલ ને સીધો દાખલો તમને દઉં કે અત્યારે ખૂબ ને ખૂબ આપણે સમાજને આવક થાય છે ગામડાઓમાંથી. અને મેર સમાજની વાત એ માટે કરવી પડે યાદી વારે ઘડીએ કે સમાજ બધી સારી જ છે, કોઈ સમાજ ખરાબ નથી, બધી સમાજ બધાનું ધ્યાન રાખે છે. પણ આજે મારા બાપ દાદાઓ આજ મેર સમાજમાં સંકળાયેલા છે, પછી બીજા કોઈના ઢોલીના બાપ દાદાઓ છે કોઈ આયર સમાજમાં સંકળાયેલા હોય, પછી બીજાના ઢોલી છે, બીજા કોઈ પરિવારના ઢોલી પરિવાર છે કે જે ઢોળ વગાડે છે એ રાજપૂત સમાજમાં સંકળાયેલા હોય, દરબાર સમાજમાં, તો આહિર સમાજમાં, એવી રીતે પટેલ સમાજમાં, જે સમાજમાં હોય. અમને અમારો અનુભવ બોલે ત્યાં સુધી અમને બચપનથી મેર સમાજનો અમને અનુભવ. એટલે મેર સમાજ વિશે હું કહેવા માંગુ ને તમને, તો ભવિષ્યમાં આપણી સમાજ જો ખરેખર વ્યવસ્થિત સમાજની મગજમાં ધ્યાનમાં રાખી પોતાનું વ્યક્તિત્વ જાળવવા હાટું, પોતાનું નામ જાળવવા માટે અને પોતાને કેવી રીતે દુનિયામાં ઓળખે, મારી સમાજને કેવી રીતે દુનિયામાં ઓળખે, એવી રીતે જો એ પ્રયત્ન કરે ને તો અત્યારે ભવિષ્ય સારું જ છે. અત્યારે જો જે તે સમયે વાહન નહોતા, મોબાઈલ નહોતા અને બહુ નબળાઈ હતી તે ટાઈમમાં. અત્યારે તમે જોવાનું તમે ગામડાઓની અંદર અમે એવી રીતે વ્યવસ્થિત થઈને જાય ને ત્યાં કોઈને ખબર ન પડે કે આ ઢોલીના દીકરા છે. તાર મેર સમાજ ખુદ પણ રાજી થાય છે. અમે વ્યવસ્થિત એકદમ સારા કપડાં પહેરીને જાય ને તે પોતે પણ કહે છે કે જો અમારા ઢોલી આવે છે. એટલે કહેવાનું કારણ હું તો મારી વાલ્મીકી સમાજને હાથ જોડીને કહું છું કે અત્યારે તક છે, હજી કંઈ ગુમાવવાનું નથી. હજી ઘણા બધા આપણા ગામડાઓ હાથમાંથી વૈયા છે જતીનભાઈ વ્યસનના કારણે. અને આપણી સમાજને છે ને આ 2 લત એવી ખરાબ છે, એક વ્યસન અને બીજી ફેશન. કઈ આગળનું વિચારતા જ નથી. અત્યારે હરેક સમાજ પ્રગતિ કરે છે. એટલે હું તો મારી સમાજને કહું છું, બીજી સમાજને મારાથી ન કહેવાય કે તમે છે ને વ્યસનથી દૂર રહ્યો, આ કુટેવોથી દૂર રહ્યો. અત્યારે સમય બહુ સરસ અને સરળ છે અને સારું છે. જે તે વખતે આપણે કોઈ સ્વીકારતા ન સ્વીકારતા એ આપણને દુઃખ નથી, કારણ કે ત્યારે સમય એવો હતો. અત્યારે હરેક વર્ગ અત્યારે એજ્યુકેટેડ થઈ ગયો છે. અત્યારે ગૂગલનો અને ઇન્ટરનેટનો સમય છે, મોબાઈલની અંદર બધું જાણવા મળે છે. એટલે હરેક સમાજ અત્યારે આપણે સ્વીકારે છે, આપણા હારે બેઠે છે, ઉઠે છે, આપણને આદર ભાવ આપે છે, આપણને માન સન્માન આપે છે અને આપણને નજીક પણ લઈ આવે છે અને આપણને હાથ પકડી અને આગળ પહોંચવાની પણ આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તો આપણે શું કામ એવી રીતે પાછળનું વિચારવું જોઈએ? આજે ઘણી બધી માણસોને ગામડામાં હું
મેર સમાજના ગામડાની અંદર જેટલા લોકો વગાડે ને બધાને પુષ્કળ આવક થાય છે. મારો જાત અનુભવ છે. અત્યારે તમે જોઈ શકો છો કે મારા પાસે કોઈ આજીવિકા કે નોકરી કોઈ છે નહીં. અત્યારે આ ઢોલ ઉપર અને મારા ગામડા ઉપર અને આપણા બાપ દાદા વડવાઓની કૃપા, મેર સમાજની કૃપા અને એની કૃપાથી અત્યારે અમે વ્યવસ્થિત શાંતિથી તમે જોઉં છો હું મારો પરિવાર બધે વ્યવસ્થિત આરામથી વેલ સેટ છે. બધા આરામથી દિવસો કાઢીએ છીએ અને બધી રીતે શાંતિથી જીવી શકીએ. તો ભવિષ્યનું તમે જે વાત કરી ને તો ભવિષ્ય તો આજે આપણા હાથની વાત છે. આપણે બનાવવું ન બનાવવું, કરવું ન કરવું. એટલે તમારું કહેવાનું તાત્પર્ય એ છે કે માણસ ધારે તો ભવિષ્ય છે, બસ 100% છે, પણ ક્યાંક માણસ પોતાના અવગુણના કારણે ગુમાવે છે. એવું બરોબર છે. પણ કાઠિયાવાડી પોરબંદરના ઢોલની સંસ્કૃતિ એમ કે એવું કહેવાય રહ્યું છે કે લુપ્ત થઈ રહી છે. થોડી પેલા કરતા અમુક ટકા ઢોલ થોડો લુપ્ત થયો છે. તો એને બચાવવા માટેના કોઈ તમારા મગજમાં કાર્યક્રમ કે આયોજન કર્યું? લુપ્ત માટે એવું છે કે લુપ્ત તો સંસ્કૃતિની અંદરમાં હરેકમાં સંસ્કૃતિ થોડીક લુપ્ત થઈ રહી છે. પણ આજે મેર સમાજ છે એને પોતાની સમાજનો આ વારસો જાળવી રાખ્યો મણિયારાનો. હા, ચાલુ. બરાબર. તો આજે મણિયારો જાળવી રાખ્યો અત્યારે હરેક સમાજને મણિયાર પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે અત્યારે આયર સમાજ પણ રમે છે, રાજપૂત સમાજ પણ રમે છે, દરબાર સમાજ, એવા ઘણી બધી સમાજો છે, પટેલ સમાજ છે કે પોતે આ સંસ્કૃતિને જાળવી રાખવા માટે પોતે અત્યારે રમે છે આ મણિયારો. તો તમે જે વાત કરી કે સંસ્કૃતિ જાળવવા માટે તો મારું કહેવાનું છે જતીનભાઈને, સંસ્કૃતિમાં કે આપણે આપણી રીતેમાં રચ્યા બચ્યા રહીએ ને આપણા પોતાની અંદરમાં તો કંઈ લુપ્ત નથી થયું. પણ એની અંદર આપણે આપણું ધ્યાન, આપણું મન કેન્દ્રિત રાખીએ અને આપણે આપણી નજર એના ઉપર હોવી જોઈએ, આપણા વ્યવસાય ઉપર. આજે મારો ધંધો ઢોલ વગાડવાનો છે તો આજે હું અત્યારે મેર સમાજની કૃપાથી અને અત્યારે છેક લંડન સુધી પહોંચી ગયો એ મેર સમાજની કૃપા અને લેસ્ટર મેર સમાજની અંદર પણ ખૂબ મને અહીંયા આશ્વાસન પ્રેમમાં ફેમિલી તરીકે મને સાચવે છે અને રાખી છે. તો આજે લુપ્ત થવાનું કારણ શું છે કે આપણે આડા રસ્તે ચડી જાય ને એટલે આપણો જે રસ્તો હોય એ આપણે પોતે જ મૂકી દીધો. બરોબર. આપણે જે આપણી જગ્યા ઉપર ઉભા રહી ત્યારે મારા બાપુજીનું એવું નામ હતું, મારા દાદા બાપુનું એવું નામ હતું અને અમારા પરિવારમાં ઘણા બધાનું એવું નામ હતું. તો આજે અમે વારસો જાળવી રાખ્યો. તો અમારે તો જે સંસ્કૃતિ છે અમારી જે ઢોલ વગાડવાની એ દિવસે ને દિવસે ઈશ્વરની કૃપાથી અને મેર સમાજની કૃપાથી અમે જે અમારો વારસો જાળવી રાખ્યો એના ઉપરથી અમને ઘણું બધું નામ મળે છે, ઘણા બધા પૈસા મળે છે. ટૂંકમાં તમે પોતાની રીતે તમે સ્થિરતા રાખો. આપણે સ્ટ્રગલ કરવું પડે, મહેનત કરવી પડે. એવી રીતે આપણે આપણો જે રસ્તો છે પકડી રાખીએ ને તો જતીનભાઈને કહું સંસ્કૃતિ કઈ લુપ્ત થઈ નથી અને કોઈ વસ્તુ કે આપણે જાગૃત રહેવું પડે. સરસ. આપણે સંસ્કૃતિ એક જાળવી રાખી છે તો એ બહુ સારી વાત કહેવાય. પણ આ તમારો જે વ્યવસાય છે એક સિઝનલ કહેવાય. હા, બરોબર. પણ આપણા વાલ્મીકી ભાઈઓને આ વ્યવસાયની અંદરમાં 365 દિવસ કોઈને કામ મળી રહે કે ટૂંકામાં એ નવરા ન રહે એના માટે કોઈ આયોજન કે તમારા મગજમાં પ્લાન એવું થઈ શકે ખરી? એમાં તો હવે જતીનભાઈને કહું અત્યારે હરેક જે ધંધો બિઝનેસ છે ને એ બધું સિઝન ઉપર હાલતો હોય. અમુક 4 મહિના આપણે સમજી કે 12 મહિના હોય એમાં 12 મહિના કોઈ ધંધો ન હાલતો હોય અને અમારી સિઝન છે તો વધીને 4 કે 5 મહિના. એટલે એના માટે તો પણ એ છે કે આપણે મેં તમને પહેલા કીધું પાછો કહું કે વ્યવસ્થિત રહીએ અને વ્યવસ્થિત આપણે પૈસાનો સદુપયોગ કરીએ ને તો આપણે 365 દિવસ આરામથી જીવી શકીએ. બરોબર છે. કામ ભલે 2-4 મહિના કરવું, મહિનો દિવસ ભલે થાય, પણ એ આવક થાય ને એ આવકનું આપણે વ્યવસ્થિત જો એનું આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીએ ને તો 365 દિવસ. અત્યારે અમારા પાસે હું તમને કહું કે મારા પાસે નોકરી છે, એક જ ગામ છે મારે ખામોદર અને ઢોલ ઉપર જ મારો વ્યવસાય છે. તો મેં આરામથી હું, મારો નાનો ભાઈ, અમારો પરિવાર આખો વ્યવસ્થિત શાંતિથી 365 દિવસ આરામથી દિવસો કાઢીએ છીએ. અને હરેક ધંધો બિઝનેસ બધી સિઝનમાં જોઈ છે. કોઈ 4 મહિના હોય, કોઈ 5 મહિના, 12 માસનું સિઝન તો અમુક કોઈ હોય ધંધો બિઝનેસ કે
કે એને હાલતું હોય એ મને કઈ બહુ આઈડિયા નથી, પણ હું મારું કહું છું અને મારી વાલ્મીકી સમાજને એ કહું છું કે તમે આનો જો સદુપયોગ કરો અને આપણે જે આવક થાય છે એનો તમે સદુપયોગ કરી 2 પૈસા રાખો, તમારા બાળકોને શિક્ષણનો ઉપયોગ કરો. અને જો એ શિક્ષણ આપણા બાળકોમાં આવે તો એ એક વ્યક્તિ આપણે કેટલા વ્યક્તિનો ઉપયોગી છે એ તમને ખબર છે કે અત્યારે શિક્ષણમાં કેટલી શક્તિ છે. એટલે મારું તો આ મંતવ્ય છે કે તમે આપણે જે કંઈ મળે ને એની અંદર આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીએ ને તો આપણે 365 દિવસ આરામથી જીવી શકીએ અને આપણા પરિવારનું ભરણ પોષણ પણ કરી શકીએ અને આપણો બધો વ્યવહાર ખચવાઈ જાય. બાકી તો પછી શું છે કે આપણા અમુક જે કુટેવો છે અને એક દિવસની લાખ રૂપિયા કોઈ તો ઘણા ઘણા ઓછા પડે. એટલે મારું તો આ કેવું છે સતીશભાઈને. બરોબર છે, જીવન જીવાય છે. આ મોટું ઉદાહરણ તમે ખુદ છો કે જીવો છો. તમારી પાસે કોઈ અત્યારે નોકરી નથી, આ જ વ્યવસાયના આધારે તમે તમારું જીવન નિર્વાહ કરો છો. તો એનું ઉદાહરણ એક તમે છો. ખૂબ સરસ. તમારા ઘણા વિડીયોઝમાં, તમારા ઘણા ફોટોઝમાં એવું તમારા ઢોલની અંદર એવું નજરે ચડે છે કે એક ખૂબ મહાનુભાવનો ફોટો છે અને એમાં નીચે મહેરની લહેર લખેલું છે. તો એનું કારણ મને વિસ્તારથી જણાવો. એનું કારણ જતીનભાઈને તો એ છે કે એ મારા ઢોલની અંદરમાંથી મહેરની લહેર લખેલ છે ને એ આપણે જે રાણા બાપાની હમણાં તમને વાત કરી, રાણાભાઈ સીડા, છાયા રસ મંડળની એક કેસેટ બનેલી અને એ કેસેટ ખૂબ ફેમસ થઈ. એટલે ફેમસ થઈ ને એટલે હું મારો વ્યવસાય મેર સમાજ આવે છે અને આમ જોઉં ને તેનો અર્થ તમે મહેરની લહેર એટલે મારે છે ને મેર સમાજ થકી જ લહેર છે. હું મારા મનથી માગું છું. બરોબર, હું જે કઈ મોજ મજા કરું છું, શાંતિથી જીવું છું, આરામથી જીવું છું ને એ મેર સમાજની કૃપા છે. એટલે મહેરની લહેર પોતાની કેસેટ બનાવેલી હતી અને એ કેસેટ બહુ ફેમસ થઈ. એટલે મને એવું લાગ્યું કે મેં મારા ઢોલની અંદરમાં મારે આ સિમ્બોલ મારો બને છે. એટલે મેં મહેરની લહેર કેસેટ બહુ ફેમસ થઈ ને એના બદલામાં મને એક મહેર સમાજ પ્રત્યે એટલી લાગણી ને પ્રેમ છે એટલે મેં મારા ઢોલની અંદર મેં મહેરની લહેર લખાવેલું છે ઢોલની અંદર. અને પેલો ફોટો છે એ આપણે નાથા બાપાનો છે, નાથા હતા મોઢવાડિયા, જે મોઢવાડા ગામની અંદરમાં બહુ મોટી નામના ધરાવે છે અને પોતે ગામ માટે થઈ અને એની પોતાએ બહુ મોટા બલિદાન દીધા છે. અને મતલબ કે ગામ માટે ગાયો માટે બેનું દીકરીઓની લાજ બચાવવા માટે થઈને પોતે 12 વાટે ચડ્યા હતા. બરોબર. એટલે ફોટો જે છે એ નાથા હતાનો છે, નાથા હતા મોઢવાડિયા. સરસ. આપ જે આપના માટે પ્રેરિત છો એની છબી પણ ક્યાંક ને ક્યાંક દર્શાવો છો. પણ પોરબંદર વાલ્મીકી સમાજના ભાઈઓ જે આપના જ વ્યવસાય સાથે હાલ જીવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એની આર્થિક પરિસ્થિતિ નબળી જોવા મળે છે. જે તમે જે વ્યવસાય કરો છો એ જ બીજો ભાઈ કરતો હોય પણ છતાંય તમે અત્યારે અમે જોઈ શકીએ છીએ, આખી સમાજ જોઈ શકે છે. તો બાજુમાં બીજો જ આપણો ભાઈ આર્થિક રીતે નબળાઈ એ કઈ રીતે શક્ય હોય છે? એમાં જતીનભાઈ કારણ શું બને છે કે અત્યારે હરેક ધંધાની અંદર પહેલા તો કોમ્પિટિશન છે અને અંદર પાછું એક ખેંચાખેંચી હોય, વાદ વિવાદ છે ને. એટલે વાદ વિવાદ કરેલો ના નહીં પણ હું તો એમ કહું છું કે વાદ વિવાદ એવો કરવો જોઈએ કે ભવાનીભાઈ ઇન્ટરનેશનલ કલાકાર બને તો હું કેમ ન બની શકું. તો એના પાછળ છે ને એને પરિશ્રમની મહેનત માંગે છે. બરોબર. આજે અમને મારા બાપદાદાએ જે વારસો આપ્યો એની અંદર હું ખૂબ રચ્યો પચેલ્યો અને હજી મને તમને નહીં માનવાનું પણ મને હજી પણ નામ કમાવાની અને ઢોલ શીખવાની હજી બહુ ભૂખ છે. પૈસાની ભૂખ નથી, નામની ભૂખ છે. અને અંતરાત્મામાં એક ઈચ્છા પણ એવી છે કે હું જો જાતો હોય ને તો માણસ એમ વાત કરવા જોઈએ કે આ ભાઈ જાય ને એ ભવાનીભાઈ છે, પછી પાછળ એવી રીતે પણ વાત થવી જોઈએ કે તુલસીભાઈના દીકરા છે, પછી એવી રીતે પણ વાત થવી જોઈએ કે ઝાલા પરિવારના દીકરા છે અને વાલ્મીકી સમાજના છે. તો આજે આપણી પાછળ આપણા વડવાઓની નામના વધે, આપણા બાપદાદાઓની નામના વધે, આપણી સમાજની નામના વધે. એવી રીતે એના માટે એને સ્ટ્રગલ કરવું પડે, મહેનત કરવી પડે. બાકી તમે જે કીધું કે તમારાથી ઘણા બધા ઢોલવાળા છે તો અમુક વસ્તુ એવી બનતી હોય છે તીનભાઈ કે એના ઢોલ ક્યાં પડ્યા હોય, પોતે ક્યાં પડ્યા હોય અને જ્યારે વગાડવાનું હોય કે કંઈક પૈસા કમાવા ને ત્યારે લઈને ભાગે. તો
આજે એ ઢોલ છે ને એ એક સરસ્વતી માનું સાથ છે, ઈશ્વર રૂપ છે. અને હું જતીનભાઈ તમને જો આ વાત કરું ને આ મ્યુઝિશિયન ઉપર, સંગીત ઉપર, તો મેં ઘણા બધા એવા પ્રોગ્રામોમાં જઈશ કે આપણે એવી વ્યક્તિ જોવા મળે કે ક્યાંય નીકળતા ન હોય, કોઈ વાત ન કરતા હોય, પણ આપણે અહીંયા જઈએ ને ત્યારે આપણને જોવા મળે, આપણે મળવા આવે, આપણે વાતચીત કરવા મળે. એટલે એવા વ્યક્તિ આપણે એના પાસે પણ ન ઊભી શકીએ, એવી હાઈફાઈ વીવીઆઈપી વ્યક્તિઓ જોવા મળે. તો એના પાછળનું કારણ બસ આ જ છે, સંગીત આપણું, કે આપણું જે સાથ છે એના થકી આપણે જ્યાં સુધી પૂછ્યા હોય. સાથ નીકળી જાય તો વ્યક્તિની કોઈ ઓળખાણ નથી. આજે મને ઓળખે છે, સીધી જ વાત કહું તો મને ઢોલી તરીકે ઓળખે. ભવાની કોણ? તો કે ભવાની ઢોલ વાળો, કે ભવાની ઢોલી, ભાઈ બહુ સારો ઢોલી છે. બાકી અત્યારે મારું બેકગ્રાઉન્ડમાં ઢોલ ન હોય તો કોઈ ઓળખાણ જ નથી, નામ તરીકે ઓળખે કે ભવાની છે. અત્યારે ફેમસ થયું તો ઢોલ થકી. તમે જે વાત કરી કે તમારાથી મતલબ થોડા, પણ મારું કહેવાનું છે કે મહેનત કરે, અને મને હજી પણ ભૂખ છે નામ કમાવાની, ઢોલ શીખવાની, કે હજુ કંઈક ને કંઈક નવું શીખવું, અને હજી આમ કંઈક માર્કેટમાં આવું કે ભાઈ ભવાની મણિયારો તો વગાડે જ છે, પણ ભવાની પાછું આમાંય માસ્ટર છે, કે જે બોમ્બે સુધી ઈશ્વરની કૃપાથી નામ છે, મરાઠી લોકો વેરા છે. અને એ તમે જે વાત કરી ને, અત્યારે બોમ્બેની અંદરમાં આપણી સમાજના 4-5 છોકરાઓ છે કે અહીંયા બોમ્બેની અંદર પણ ધમાલ મચાવે છે આપણી સમાજના. તો કારણ કે એને એ ધગસ છે કે ભાઈ મારે કંઈક નામ કમાવું છે, તો બોમ્બેની અંદર આપણી સમાજની 2-5 છોકરા એવા છે કે બોમ્બેની અંદર મેં પોતાને સ્પેશિયલ બોલાવે છે બોલાવવા માટે. તો આ એક ભૂખ હોવી જોઈએ આપણને કે ભાઈ મારે કંઈક બનવું છે. એટલે એના માટે એવી કોમ્પિટિશન કરવા જોઈએ કે ભવાનીભાઈ જો બની શકે તો હું કેમ નહીં. બાકી તો જતીનભાઈની કહું બધી એના માટે ટાઈમ દેવો પડે, વિચારવું પડે, પરિશ્રમ કરવો પડે. ખૂબ સરસ ભવાનીભાઈ. પણ આજના દિવસોમાં આપણે જોઈએ તો હાલ નાસિક બેન્ડ વાજા અને ઇલેક્ટ્રોનિક ડીજે નો જમાનો બહુ આગળ વધી ગયો છે. તો એની વચ્ચે આ જે આપણી કાઠિયાવાડી સંસ્કૃતિના જે ઢોલ છે એ કેટલા જીવંત રહી શકશે, કે આગળનું ભવિષ્ય કઈ છે કે કેમ? એમાં જતીનભાઈની કહું, મારો વિચાર એ છે કે ઘણી વખત આપણે પ્રોગ્રામમાં ટીવી પર જોતા ને તો માયાભાઈ આહિર ને બધા સાહિત્યકારો યા સંસ્કૃતિ ઉપર ધ્યાન દઈ અને ડાયરાઓમાં પણ કહે છે કે ક્યારેક ક્યારેક ડીજે વાગતા હોય ને તો વગર માતાજી માણસને માતાજી આવી જાય ને એવી રીતે ધૂમતા હોય. એટલે કહેવાનું કારણ નથી કે ડીજે અને બેન્ડ વાજા છે ને એ એક વ્યવસાય છે, જે બધાનો રોટલો છે, એમાં આપણે કોઈનો વિરોધ નથી કરી શકતા. પણ અત્યારે હું મારું કહું છું કે અત્યારે હું દેશી ઢોલ જ વગાડું છું. તો આજે યુકે છે, લંડન, મેર સમાજ એટલી બધી સક્ષમ છે કે આજે એ બેન્ડ પાર્ટીને બોલાવી શકે, ડીજે પણ બોલાવી શકે, બરોબર. પણ એ લોકો સંસ્કૃતિ જાળવી રાખી છે કે આજે આપણે પેઢીઓથી પેલા આપણે શું તો કે ઢોલને શરણાઈ વાગતા, વર્ષોથી ભગવાનના લગ્ન પ્રસંગમાં પણ આપણા ઢોલને શરણાઈ વાગ્યા ઇતિહાસ કહે છે, હું નથી કહેતો. તો એ લોકો અત્યારે સંસ્કૃતિ જાળવી રાખી છે, એ માટે તેને આપણી યાદી કરે છે. તો આપણી યાદી કરી છે એમાં હું છે અત્યારે, બરોબર. એવા બીજા આપણા 2-4 આપણી સમાજને ઘણા બધા કલાકારો છે પણ મૂકી ગયા છે બધા. આજે તમે જે વાત કરી કે ડીજે ને બેન્ડ પાર્ટી, પણ જો આપણામાં આપણું વ્યક્તિત્વ જાળવવાની અને આપણું નામ મોખરે રાખવા માટે આપણે જો પોતાની જાતને આપણી ચિંતા કરીએ કે ભાઈ મારે કંઈક નામ કમાવવું છે અને મારે કંઈક બનવું છે, તો એના માટે આપણે પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે. અને આપણે આપણું નામ ઉજાગર કરીએ તો માણસ એક વખત એમ કહી દે કે ભાઈ આપણે બેન પાર્ટી નથી બોલાવી, આપણે ભવાનીભાઈ જોઈએ છે, અથવા XYZ કોઈ પણ બીજો ઢોલી જોઈએ છે, કે ઢોલ શરણાઈ વાળા કે ગ્રુપ જોઈએ છે. તો એના માટે જતીનભાઈ તો આપણે આપણા ખુદના ધંધાની અંદરમાં આપણું ખુદનું યોગદાન હોવું જોઈએ, ખુદનું આપણી મહેનત હોવી જોઈએ, અને આપણું ખુદનું નામ હોય ને તો અત્યારે એ કોઈ પણ ધંધો છે ને કે આપણે કોઈને મનાઈ ન કરી શકીએ, કે કોઈને આપણે બહારમાં આપણે બોલી ન શકીએ. એ હોનો રોટલો છે જે બધા જે કમાય છે. પણ સંસ્કૃતિની વાત આવે ને તો આપણામાં આપણા પૂરતું ટેલેન્ટ હોય ને તો માણસ એક જ વ્યક્તિ કહે કે ભાઈ મારે ભવાની જોઈએ છે, મારે બીજું કંઈ જોતું નથી. અથવા કે કોઈ પણ ઢોલે XYZ કે મારે આ ગ્રુપ જોઈએ છે ઢોલ શરણાઈ. એટલે બેન્ડ વાજા ડીજે એ અત્યારના યુગમાં અત્યારે ઘણાને મજા આવે છે તો રાખે છે, અને ઘણા જેને ખબર છે કે આપણી સંસ્કૃતિ શું છે એ અત્યારે ઢોલ શરણાઈ પણ રાખે છે.
બોલાવે છે, આદર ભાવ આપે છે, બહુ વ્યવસ્થિત સાચવે છે કે ભાઈ પેલા આદિ અનાદિથી આ જ હતું આપણા બાપ દાદાઓ હરેક સમાજની અંદરમાં. પણ આ બધી અટાણે ડિજિટલ યુગ છે એટલે ઘણા બધાને ડીજેમાં ઇન્ટરેસ્ટ છે તો ડીજે બોલાવે, બેન્ડ પાર્ટીનો ઇન્ટરેસ્ટ હોય તો બેન્ડ પાર્ટી બોલાવે. એટલે આવી રીતે એક યુગ પ્રમાણે યુગ હાલે છે. હા, તો ક્યાંક એમ કે કલા તો છે, બરોબર છે, પણ જો તમારા ખુદના ટેલેન્ટ ઉપર તમને ભરોસો હોય તો તમને કોઈ નડતું નથી, કોઈ નહીં. તમારું કહેવાનું તાત્પર્ય એવો છે. પણ જો નાસિક ને ઇલેક્ટ્રોનિક ડીજે હાલતા થઈ ગયા છે ઢોલ સાથે, તો આવનારી પેઢી જે આપણી સમાજની આવનારી પેઢી છે એને તમે શું કહેવા માંગો છો કે એને હવે આ વ્યવસાય કરવો જોઈએ કે નહીં? કરવો જોઈએ. કરવો જોઈએ માટે એ કહું છું, પણ વ્યવસાય કરવો જોઈએ, પણ જો સાથે સાથે વ્યવસાય સાથે શિક્ષણમાં ધ્યાન દે ને તો પણ સારું. કારણ એમાં કોઈ દોષિત નથી. કારણ કે આજે શિક્ષણ હશે તો માની લ્યો કે આપણે આ ઢોલનો ધંધો મૂકી દીધો અથવા કે આપણાથી મુકાઈ ગયું કે આપણે સ્વૈચ્છિક મૂકી દીધો, તો આપણે શૈક્ષણિક હશે તો આપણે આપણી રીતે કોઈ આપણો બીજો કોઈ ધંધો બિઝનેસ કરી શકીએ. બાકી જતીનભાઈ કે તમે એ કહેતા હોય કે કરવો જોઈએ કે ન કરવો જોઈએ કે આ બાપ દાદાનો વારસો છે અને આ એક કાયદેસરનું એક વ્યવસ્થિત સરસ એક આપણા બાપ દાદાનું આજીવિકા છે અને આપણું પણ છે, આપણી સમાજનું. તો હું તો એમ માનું છું કે કરવું જોઈએ, પણ કરવું જોઈએ એના માટે આપણે વારે ઘડીએ હું તમને કહું છું કે એના માટે પરિશ્રમ ને મહેનત કે આપણું એક પ્લસ પોઈન્ટ હોવું જોઈએ કે ભાઈ આ માણસ બહુ સારો ઢોલ વગાડે છે. બરોબર છે. ટૂંકામાં એક વ્યવસાય સાથે તો ખરા જ, પણ એક ટેલેન્ટેડ ઢોળી તરીકે તમે ઓળખાવા છે. તો તમે આ જ વ્યવસાય સાથે દેશ ગયા, વિદેશ ગયા, એ બધાને જાણ છે. તો ક્યાંક તમે પહેલા કીધું કે અમે ગ્રામ્ય વિસ્તારમાં પણ જઈએ છીએ, તો ત્યાં તમને માન સન્માન કેવું મળે? માન સન્માન ખૂબ મળે છે. માન સન્માન મળવાની પાછળ હું તમને એક જતીનભાઈ કે આજે આપણા બાપ દાદાનો વારસો છે, ધંધો છે, એટલે જ્યારે અમને એ લોકો આમંત્રણ આપે ને ત્યારે અમે 2 કલાક પહેલા અહીંયા જઈને એના સામે ઊભી જાય છે. મતલબ હરેક સમયની અંદરમાં હરેક કામની અંદરમાં ટાઈમની જ કિંમત છે, સમયની જ કિંમત છે હરેક વસ્તુની અંદરમાં. સમય વહી ગયો પછી કઈ કામનું કામ. એટલે અમારા ગામની અંદરમાં અમારે ખૂબ ને ખૂબ અમારી નામના પણ છે અને ખૂબ અમારું ગામ ધ્યાન રાખે છે. અને એક તમને આ તમે પૂછો પ્રશ્ન કે તમારા ગામની અંદર તમારું કેવું માનપાન છે, તો હું તમને એક વાત જણાવી દઉં. અત્યારે હમણાં ભયંકર સ્થિતિ થઈ હતી કોરોનાની. કોરોનાની સ્થિતિ કેવી હતી કે કોઈની ₹1 કોઈ મદદ નહોતું કરતા કે ભાઈ ગમે કંઈ સમય આવે તો આપણે શું કરવું. પણ જતીનભાઈ 3 વર્ષ કોરોના રહ્યો ને, મેં જે વેચાતી ઘરમાં બાપ જ નથી લીધી. મારા ગામમાંથી એમને ફોન આવતા હતા. અમારા ગોઢાણીયા પરિવાર છે આખો, અને ગોઢાણા વાસરડા ટ્રસ્ટ આખું છે એ લોકોનું, અમારા ગામનું કાંપોદરનું. અને અન્ય બીજા મારા જે નેર સમાજની અંદર જાણીતા હતા, પછી આયર સમાજમાં હતા, પછી દરબાર સમાજમાં ઘણા બધા મને ફોન કરતા હતા કે ભાઈ ભવાની કંઈ જરૂર હોય તો કંઈ ચિંતા ના કરો, તમને અમારે જેવું કામ હોય તો કહેજો. પણ 3 વર્ષથી અમારા ગામની અંદર અમને રાશન મોકલતા હતા ઘરે. આનાથી આપણે મોટું મન શું બનવું કયો તમે કે તમે કઈ ચિંતા નહીં કરતા, તમારે જે ઘટે એમને કહેજો. એટલે જણાવવાનું કારણ એ છે કે અમે ગામની અંદરમાં એકદમ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ કામ કરીએ છીએ. અમે અમારી મર્યાદામાં બેસીએ છીએ, મર્યાદામાં બોલીએ છીએ, અને અમે એટલી બધી મર્યાદા પકડી છે ને કે આજે અમારું તો નામ છે, અમારા બાપ દાદાનું પણ અહીંયા નામ છે. એ પોતે એમ કહે છે કે ભવાની તારો આ તો એવો હતો, તારો બાપ એવો છે, એનાથી તું વધી ગઈ. પણ મને ગૌરવ એ છે કે આજે મારા કરતા મારા વડવાઓની નામના વધે છે, અને એની નામના હું વધારવી જોઈએ ને હરેકની ફરજ છે. પબુભા મને કે બહુ 5 વાક્ય બહુ સરસ કીધા હતા, મને યાદ આવ્યું એટલે હું તમને કહું. પહેલું વાક્ય તો એ નહીં કીધું કે હરેક માણસને પહેલો ગૌરવ એ હોવો જોઈએ કે મારા મા બાપ જેવા કોઈના મા બાપ નથી, બરોબર. બીજું વાક્ય એ કીધું કે મારા ગુરુ જેવા કોઈના ગુરુ નથી. ત્રીજું વાક્ય એ કીધું કે મારા દેશ જેવો કોઈનો દેશ નથી. ચોથું વાક્ય એ કીધું કે મારા પરિવાર જેવો કોઈ પરિવાર નથી. અને 5મું વાક્ય એ કીધું કે મારી સમાજ જેવી કોઈ સમાજ નથી. આ 5 ગૌરવ આપણને હરેક વ્યક્તિને હોવો જોઈએ. એટલે તમે જે વાત કરી કે તમારું માનપાન કેવું, એટલે અમે રાતે 2 વાગે જઈએ ને
એટલે આમ જવાબ આપે કે બોલો ભવાનીભાઈ હું તમે ત્યાં બતાવ્યા છે. પણ એના પાછળ અમારો પરિશ્રમ, અમારી મહેનત, આપણા બાપ દાદાનો પરિશ્રમ, એમની મહેનત, અને જતીનભાઈની હું તો વાલ્મીકી સમાજને વિનંતી કરી અને કહું છું કે થોડા વ્યસનથી કુટેવોથી દૂર થઈ જાય ને તો મારા એકલા બાપ દાદા પરિશ્રમ નથી કરી ગયા, મહેનત નથી કરી. આપણી સમાજના જે હરેક ગામડાઓની અંદર ગયા છે એ લોકો ખૂબ મહેનત કરી છે, ખૂબ દુઃખ ભોગ્યું છે. અત્યારે સમય બહુ સારો છે, સરસ છે. અને અત્યારે મેં તમને પહેલા કીધું ને અત્યારે આપણને બધા સ્વીકારે છે અને આપણે સારી રીતે જાય ને પોતે એ લોકો રાજી થાય છે. પણ અમારા ગામના ટોળી ગૌરવ લેતા હોય, એ પોતે ગૌરવ લે છે. હવે આપણે જે એ લોકો આપે છે કે આપણે કુટેવોમાં વ્યસનમાં વેઠવી નાખીએ પછી આપણે એવી રીતે જાય તો એની દુઃખ તો થાય ને. એટલે એને દુઃખ થાય એટલે એ અસર આપણને પડે. પછી આપણી વેલ્યુ ન રહે, પાછળ આપણા પરિવારની, આપણા બાલ બચ્ચાની વેલ્યુ ન રહે. મારા બાપનું જેટલું માનપણ હતું ને એનાથી, એના આશીર્વાદથી, મારા વડીલોના આશીર્વાદથી 10 ગણું માન અત્યારે મારું ગામ મને આપે છે. કોરોનાની અંદરમાં તમે હિસાબ કરો કે 3 વર્ષ રાશન મોકલ્યું, કઈ ચિંતા નહીં કરતા. જે તમારે જોતું હોય કહેજો, હું ચિઠ્ઠીમાં લખી મને કે વોટ્સએપમાં મોકલી દેવાનું, મોકલી દઉં એટલે રિક્ષા મને કહી દે કે આના દુકાને જા, ત્યાં તારો માલ તૈયાર છે, લેતા આવ રાશન, અનાજ. એટલે આટલું માનપાન છે. એટલે માન સન્માન તો છે જ. હા ભાઈ, કૃપા છે. પણ લેતા કેમ લેવું, કેમ ના લેવું. સરસ ભવાનીભાઈ. પણ તમે તમારી એટલી જીવનકાળમાં ઘણા બધા પ્રસંગો વગાડ્યા છે અને ઘણી બધી જગ્યાએ તમે જઈને આવી ગયા છો, વિદેશમાં જઈ આવ્યા છો. તો ક્યાંય એવો યાદગાર પ્રોગ્રામ ખરી કે જે તમે ન ભૂલી શકાય એવો પ્રોગ્રામ મારા જીવનમાં ખૂબ મહત્વ આપતા હોય? મારા જીવનનો મહત્વનો પ્રોગ્રામ આમ તમે જુઓ ને તો આખા વર્લ્ડની અંદરમાં વિશ્વવિખ્યાત હોય છે રોયલ આલ્બર્ટ હોલ. કઈ જગ્યાએ આવે? યુકેમાં, લંડન. અને હું ત્યારે રાણાભાઈ સીડાના ગ્રુપ આવે, છાયારાસ મંડળ આવે, એ મને લઈ ગયા હતા કે અહીંયા આપણે એક અંદર જવું સપનું છે માણસનું. હા, વિશ્વવિખ્યાત હોલ, આખા વર્લ્ડમાં મોટામાં મોટો હોલ છે. એ મારે જીવનનો યાદગાર પ્રોગ્રામ છે. અને અહીંયા એવી વાત સાંભળી છે કે અહીંયા આપણા ગુજરાતીની અંદરમાં 3 જ વ્યક્તિ ગયા છે અત્યારે હાલમાં રોયલ આલ્બર્ટ હોલમાં. એક તો હેમંતભાઈ ચૌહાણ, પછી બીજા અમારું છાયારાસ મંડળ રાણાભાઈ સિંહાનું, અને ત્રીજા પ્રફુલ્લ દવે. એ સિવાયના ગુજરાતી લોકો ક્યાંય ગયા એવું સાંભળવામાં આવ્યું છે. પછી કોઈ પ્રોગ્રામ બાદ કોઈ ગયા હોય તો ખબર નહીં. તો એ બહુ મોટી વાત કહેવાય ને. એટલે એ પ્રોગ્રામ તમારો યાદગાર પ્રોગ્રામ છે મારો, વિશ્વવિખ્યાત હોય કે અહીંયા જવું સપનું છે માણસનું. એ છાયારાસ મંડળનો આભારી છું, રાણાભાઈ સીડાનું, સમસ્ત મેચ સમાજનો. ખૂબ સરસ, તમારા પ્રતિ અમે પણ આભારી છીએ. પણ આ વ્યવસાયમાં તમે સારી એવી પ્રતિષ્ઠા મેળવી, જીવન નિર્વાહ તો થઈ જ રહ્યો છે. પણ તો આગામી દિવસોમાં હવે તમારા બાળકને શું તમે આ વ્યવસાય માટે સજેસ્ટ કરી શકો છો કે આ વ્યવસાય તમારા બાળકને તમે કરાય કે ન કરાય? હા, કરાય ને. એનું કારણ એક કહું તમને જતીનભાઈ, કે સંગીત એવી વસ્તુ છે કે એની અંદર તમે મહેનત કરો, પરિશ્રમ કરો, તમે તમારે વ્યવસ્થિત તમે રહ્યો ને તો તમારે નોકરીને પર જરૂર ન પડે. મતલબ કે નોકરી હોય તો વધારે સારું, પણ આ વ્યવસાય એવો છે કે અત્યારે તમે જોવો જ છો કે અમે મારું પરિવાર આરામથી, શાંતિથી દિવસો નિર્વાહ કરી રહ્યા છે અને આરામથી રોટલો ખાઈ રહ્યા છે અમારો આખો પરિવાર. એટલે આજે આ વારસો છે એ કદાચ અમારા પરિવારમાંથી કે છોકરા રાખે તો હું તો બહુ વધારે સારું, તો એક નામના જળવાઈ દે કે ભાઈ વર્ષો વર્ષ, પેઢી દર પેઢી આ લોકો સાચવે છે. તમે સહેમત છો? હા, કે હા, એવું નથી કે બાળકને ધકેલી શકાય આ વ્યવસાયમાં. તો મારો આગલો પ્રશ્નનો જવાબ તો કદાચ તમે અત્યાર સુધીમાં આપી જ દીધેલા છે, પણ હું તમને એ સવાલ કરવાનો હતો કે આ વ્યવસાયની અંદરમાં જીવન નિર્વાહ કરી શકાય સંપૂર્ણ રીતે અને સાથે સાથે કારકિર્દી પણ ઘડી શકાય આ જ વ્યવસાયની અંદરમાં?
તમારા સામે જ હું દાખલો જ છે, હું બેઠો જ છું. એ જ કહું છું કે તમે જે કારકિર્દી તમારી અમને જણાવી અને જીવન નિર્વાહ તો 100%ની વાત છે, એ તમે કરી રહ્યા છો. પણ તમારા આ વ્યવસાયની અંદરમાં તમારા માટે એકદમ સન્માનિત વ્યક્તિ અને જેને જોઈને તમે આ પ્રેરણા લીધી કે નહીં આપણે પણ એક વખત વિશ્વવિખ્યાત ઢોલી બનવું છે, એવા વ્યક્તિ કોણ? મારા બાપુજી. આ બધું મારા બાપુજીએ મને બધી શીખવાડ્યું છે. ઢોલનું આ તે મને કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું. તો આજે એના વિચારો મેં મારા અંદર ઉતાર્યા. બરોબર છે. એના વિચારો, એનું રહેન સહેન, એના જીવનની જે કંઈ દુઃખ સુખ ભોગવી એ બધા ત્યાં મારા ધ્યાનમાં છે. અને મને જે રસ્તો ચીંધ્યો છે ને એના ઉપર હું હાલી ગયું છું. તો અત્યારે મારે બહુ સારું છે. મારા બાપાના જે કંઈ મને એ સમજાવી ગયા છે એના ઉપર મેં મારું જીવન અત્યારે જો આરામથી જીવી શકું છું. અને મારી ખૂબ નામના પણ છે. મારા બાપુજી મને જે શીખવાડી ગયા છે કે જ્યાં ગામડાની ભાષામાં કહું કે એક આપણો આ ચીલો છે કે ભવાની આપણે આ જ રસ્તે જવાનું છે, આ ચીલા ઉપર એમાંથી જો ઉતરી ગયો ને દીકરા તો દુઃખી થાય. તો તમે મને કીધું ને કે આના ઉપર આપણે જીવન નિર્વાહ કરી શકીએ તો આરામથી થઈ શકીએ. પણ આપણે મા બાપ આપણે જે રસ્તો ચીંધે ને, મા બાપ કોઈ એવા ન હોય કે કોઈ ગેરમાર્ગે દોરે. મા બાપનું હું તો કહું કે છે ને, મા બાપને જે કે ને એ સાંભળવું જોઈએ. અને એ જે કે ને એ આપણે દિમાગમાં લઈ, મગજમાં લઈ અને એના ઉપર વિચાર કરવો જોઈએ કે મારા મા બાપ મારા માટે સારું જ કહે છે. ઘણા લોકો નથી સારું લાગતું, ઘણા છોકરાઓ અત્યારના યુગમાં નથી ગમતું. પણ અત્યારે તમે જેમણે વાત કરી ને કે મારે કલાકાર બનવું છે, આ છે, એના માટે મારા બાપુજી મારા ગુરુ છે. કે મને ઢોલ શીખવાડ્યો, મને બોલતા શીખવાડ્યું, મને બેસતા શીખવાડ્યું, કોના કેવી રીતે બેસવું, કેમ બોલવું, કેવી રીતે વ્યવહાર કરવો, આ બધી રહેણી કરી મને મારા બાપુજીએ શીખવાડી છે. એટલે એના કહેવા મુજબ હું અત્યારે હાલું છું તો ત્યારે મારે બધી રીતે બહુ શાંતિ અને બહુ સફળ છું. એમના આશીર્વાદથી સફળ છો. તો ઈ તમારા ઈ પ્રેરણારૂપ વ્યક્તિ, પ્રેરણારૂપી છે તુલસીભાઈ ઝાલા, બરોબર છે. એના વિશે બે શબ્દ અમારા દર્શક મિત્રોને જણાવો કે એ એમની યુવાનીમાં તમે એને જોતા જશો, એ પોતે વગાડતા એ તમે તમારું જોયેલું હશે, તો એના રહેન સહેન અને એની કારકિર્દી પોતે કેવી ઘડેલી હતી? જતીનભાઈ, મારું તો બચપન થઈ ગયું મારા બાપા સાથે. હું બહુ નાનો પણ ત્યારથી જતો. મેં તમને અગાઉ કીધું ને કે મારા બાપુજી અમને ક્યાંય પણ લઈ જાય ને તો બહુ મર્યાદામાં, મતલબ બોલતા ઓછો, વાત ઓછી કરતા. કોઈ પૂછે ને તો જ બોલે, તો જ જવાબ દે, નહીં તો રામ રામ સીતારામ કરી એની જગા પકડી લે. અને એની ખૂબ પરિશ્રમ કર્યો છે એની જીવનની અંદરમાં. અને હું તમને એ પણ એક વસ્તુ કહી દઉં કે શરૂઆતમાં રાણા બાપાની ટીમ જ્યારે લંડન ગઈ ને ત્યારે મારા બાપુજીને જ જવાનું હતું. અને રાણા બાપા ખુદે કીધું કે તુલસીભાઈ તમે હાલો કે નહીં, મારા છોકરાને લઈ જાઓ. ભવાનીભાઈ, તમે વિદેશમાં તમારે ડંકા વગાડી લીધા છે એ બરોબર છે, પણ આપણા ભારત દેશની અંદરમાં તમે આપણા ઘણા ઢોલી ભાઈઓ જાય છે બોમ્બે કોઈ ને કોઈ પ્રસંગ કાજે, તો તમે પણ જતા હશો. તો ભારત એટલે એ આપણો સ્વદેશ છે અને એ કલાકારની ધરતી છે. તો મુંબઈ પણ એ આપણા ભારતમાં આવે, તો ત્યાં તમને કોઈ અવનવા કલાકારો આપણી ઇન્ડસ્ટ્રીઝના ભેગા થતા હશે, તો એના વિશે તમે અમને બે શબ્દ જણાવો. અને ત્યાંનો મુંબઈનો અનુભવ તમારી સાથે કેવો રહ્યો છે કે જે ગુજરાતથી ટોટલી થોડો ડિફરન્ટ ગણાય છે, તો એ મુંબઈના માહોલ અને મુંબઈના કલાકારો વિશે અમને જણાવો. મુંબઈની વાત કરું ને જતીનભાઈ, તો બોમ્બેનું પહેલા તો એક ગણપતિ ઉત્સવ બહુ ફેમસ છે કે વર્લ્ડમાંથી ફોરેનર પણ જોવા આવે છે. અને એટલું બધું ફેમસ છે. અને તમે જે બીજી વાત કરી કે તમે અહીંયા જાઓ છો તો તમારે કેવા કેવા કલાકારોને મુલાકાત થાય છે, તમને કેવું ફિલિંગ થાય છે, તમને કેવું આમ અનુભવ થાય છે. તો અનુભવમાં તો આજે આપણું અહીં સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું વગાડવાનું અલગ છે અને ત્યાંનું પણ અલગ છે. પણ હું તમને એ જો બોમ્બેની વાત કરું ને તો જતીનભાઈ અહીંયા બે વ્યક્તિ એવા છે બોમ્બેની અંદરમાં કલાકાર છે. પહેલા એક વિજુભાઈ ચૌહાણ છે અને બીજા ગજાનંદભાઈ સાળુંગે.
કે આ ગણપતિની અંદરમાં લાખો પબ્લિક નીકળે છે, પણ આ બે જે વ્યક્તિ છે ને સ્પેશિયલ ખાલી ફક્ત ને ફક્ત 2 દિવસ નીકળે છે. જે લાસ્ટ દિવસે ગણપતિ નીકળે ને, છેલ્લા દિવસે વિસર્જનના દિવસે. એના વિજુ ચૌહાણ જો હું તમને કહું છું ને, વિજુભાઈ, એ ઝાકીર હુસેન પહેલા ત્યારે થોડા પોતાને છે. ઝાકીર હુસેન જે તબલાવાદક છે, વિશ્વમાં પોતાનું નામ છે અને વિશ્વ વિખ્યાત તબલાવાદક છે. તો આજે તમે જે વાત કરી કે તમને કેવા કલાકારો, તો એ કલાકારો મારા બાપુજીને વર્ષોથી સંબંધ છે. અને જે પ્રોપર જે ગણપતિ જ્યાં ઉત્સવ મનાવે છે એ લોકો આવે તેને છે, પણ એ પોતે મારા બાપુજી ખાતર અને મારા સંબંધ ખાતર લાસ્ટ દિવસે ફક્ત ને ફક્ત અમારા સાથે, મતલબ એ અમારા સાથે હું એની સાથે વગાડું છું. અને આ ગજાનનભાઈ જે રહ્યા એ પોતે મોરારી બાપુના હરેક પ્રોગ્રામમાં, પછી હરેક સપ્તાહમાં, હરેક કથામાં મોરારી બાપુ સાથે ગજાનનભાઈ પણ હોય. એટલે વિજુ ચૌહાણજી છે, વિજુભાઈ અને ગજાનનભાઈ, એ પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર છે. અને આ જે આપણે રામ લખન પિક્ચર આવ્યું એમાં તો ભવાનીભાઈ, તમે વિશ્વ ખાતે તમે ઢોલ વગાડ્યો છે, તો ક્યાંક ને ક્યાંક તમે ભારતની અંદરમાં, આપણા સ્વદેશમાં પણ વગાડ્યો છે. અને એમાં ભારતની અંદરમાં કોઈ કલા માટેનું મોટું સ્થળ ગણાતું હોય તો બોમ્બે. ત્યાં પણ તમે અવારનવાર જતા હશો. તો એ એવા સંગીતના ક્ષેત્ર ગણાતું બોમ્બેના અનુભવ તમારા કેવા? અને ત્યાં તમે જતા હશો તો ત્યાં તમને કોઈને કોઈ આપણા સ્વદેશી કલાકારો પણ મળતા હશે, તો એની સાથેના અનુભવ તમારા કેવા રહ્યા? તમને જતીનભાઈની ખબર જ છે કે ખબર હોય કે ન હોય, પણ આ બોમ્બેનો જે ગણપતિ ઉત્સવ છે ને એ બહુ ફેમસ છે. અહીંયા દેશ વિદેશથી ફોરેનર જે બધામાં આવે છે. અને ત્યાંનો જે તમે અનુભવ કીધો ને, તો ત્યાંનું સંગીત અને આપણું જે સંગીત છે ગુજરાતી આપણા, એ બી અલગ અલગ છે એકદમ. જોકે ત્યાંનું અત્યારે અહીં વગાડીએ છીએ અને અહીં મમ્મી ત્યાં વગાડીએ છીએ, પણ આખું જે વગાડવાની ઢબ છે ને એ અલગ છે. અને તમે જે કલાકારની વાત કરી, તો કલાકારમાં અહીંયા બોમ્બેની અંદરમાં અમે જે જગ્યાએ જાય છે ને, ત્યાં એ બહુ મોટા દિગ્ગજ કલાકાર છે, બહુ નામદાર કલાકાર છે. વિજુભાઈ ચૌહાણ કરીને છે, અને એ મારા બાપા સાથે બહુ એને સારા સંબંધ હતા. એટલે વિજુભાઈ ચૌહાણ જે છે, એમના માતાજી હતા ને, એમના માતાજી આપણા દિવાળીબેન ભીલ છે ને, તેના સાથે ગુજરાતી ગીતો ગાયેલા દિવાળીબેન ભીલના વખતમાં. અને લતા મંગેશકર, લતામાં સાથે પણ પોતે ગીતો ગાયેલા, ગુજરાતી ને હિન્દી. જ્યાં વિજુભાઈ ચૌહાણ કરીને કહું છું ને, તેમના માતાશ્રી, એ તો અત્યારે સ્વર્ગલોક સિધારી ગયા છે, પણ તેમને અત્યારે એ પહેલા એને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો તેમના માતાને. અત્યારે વિજુભાઈ ચૌહાણને પણ પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે. એટલે એ જે તમે અનુભવની વાત કરી ને, એ પોતે લાસ્ટ દિવસ, એક દિવસ છેલ્લો દિવસ હોય ને, ત્યારે ગણપતિમાં જે લોકો પ્રોપર જે જગ્યાએ ગણપતિ બિહારે છે ને, જે ઉત્સવ મનાવે છે વિસર્જનના દિવસે, એ પોતે ફક્ત ને ફક્ત તે દિવસે ઢોલ વગાડવા માટે આવે છે. એટલે એક હું આમ તમને વાત કરું ને, તો મને અંતરાત્માથી બહુ ખૂબ આનંદ થાય કે એવડા કલાકાર સાથે હું વગાડું છું, એવડા મોટા કલાકાર સાથે. વિજુભાઈ ચૌહાણ અને બીજા એક આપણે ગજાનનભાઈ સાળુંકે છે, પોતે સાળુંકે, તે પોતે ગજાનનભાઈ સાળુંકી છે ને, એ પોતે મોરારી બાપુ સાથે હરેક કથામાં હોય. અને વિજુભાઈ ચૌહાણ કરીને છે, તે રામ લખન પિક્ચરની અંદરમાં પોતે ઢોલક વગાડેલી છે. રામજી બળાજી એ પિક્ચર ફિલ્મી લાઈનમાં, મતલબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદરમાં. પછી આપણે ગજાનનભાઈ છે, એ ખલનાયક પિક્ચરની અંદરમાં પોતે ચોલી કે પીછે ગયા એની અંદર શરણાઈ વગાડેલી છે. તો આવા કલાકારો જો અમારા સાથે વગાડતો હોય, હું એના સાથે વગાડતો હોય, તો એક આનંદની વાત છે અને ગૌરવની વાત છે મારા માટે કે હું આપણા કલાકારો સાથે ઢોલ વગાડું છું અને ઢોલ પ્લે કરું છું. એટલે બોમ્બેની અંદરમાં તમે બોમ્બેની વાત કરી ને, તો આજે મેં તમને બે નામ આપ્યા ને, વિજુભાઈ ચૌહાણ ને ગજાનન સોલંકી, એ બે બહુ મોટા ફેમસ કલાકાર છે. અને કાયમ માટેનો રૂટીન ધંધો નથી, કાયમ માટેનો, પણ ફક્ત એ લોકો એન્જોય કરવા માટે, બાકી બહુ મોટા કલાકાર છે. એટલે ગણપતિ બાપાને પોતે અહીંયા આવે, પગે લાગે અને બસ ઢોલ વગાડી અને એનો પોતાનો આનંદ લઈને બિયા જાય છે. એટલે આવા કલાકારો સાથે પણ અમને અહીંયા લાભ મળે છે વગાડવાનો, કે જે મોટા મોટા ફિલ્મી લાઈનની અંદરમાં જેમનું નામ છે, પ્રખ્યાત છે, કે જે ઝાકીર હુસેન પહેલા
દર વખતે વર્ષના અસંખ્ય પ્રોગ્રામો કરે છે. હવે એવા વ્યક્તિ આપણને જો વાલ્મીકી સમાજના દીકરાને પ્રોગ્રામ મળતું હોય તો હું મારા મનથી એમ માનું છું કે મને પોતાને આનંદ થાય છે અને પોતાને મને ગૌરવ થાય છે કે હું આવા વ્યક્તિ ઢોલ વગાડું છું. તમારા ગણપતિ બાપાની કૃપા આશીર્વાદથી એવા લોકો સાથે તમને તમારી કલા પ્રદર્શન કરવાનો મોકો મળે છે. સરસ. તો ભવાનીભાઈ, અંતિમમાં તમે અમારી ચેનલ વિશે શું કહેવા માંગો છો એ અમારા દર્શક મિત્રોને જણાવો. દર્શક મિત્રો માટે કે આજે તમે જે કંઈ કાર્ય કરો છો કે આજે અમે ભલે આમ ફેમસ થયેલા છે એવું નથી, પણ આ યુટ્યુબના માધ્યમથી તમે અત્યારે ખૂણે ખાતે કહેવાય, મતલબ ઓળખતા હોય, પણ આ એક તમે એક કહું ને કે કલાકારને એક આગળ લઈ આવવાનું કામ કરો છો. મતલબ કે શું આપણી ભાષામાં કહેવાય કે તેને પ્રોત્સાહિત કરો છો કે કોઈ પણ ખૂણે ખાતે એવા કલાકાર હોય તો ઓડિયન્સની અંદર ખબર પડે કે ભાઈ આ સમાજના વ્યક્તિ છે, આ નામ છે અને એટલી કલાકીર્તિ છે એની. એટલે તમે બહુ સારું કામ કરો છો અને બહુ સરસ કામ કહેવાય. તમારા ચેનલનું તમે અને તમારા જે સહયોગ કરતા બધાનો હું આભાર માનું છું. મને એક માટે નહીં, પણ તમે જેટલા કલાકારો અને જેટલા વ્યક્તિને તમે ઇન્ટરવ્યુ લીધા બધા વતી હું તમારો આભાર માનું છું. ખૂબ ને ખૂબ આભાર ભવાનીભાઈ. તો આ હતા આપણા આજના મહેમાન શ્રી ભવાનીભાઈ ઝાલા, જેઓએ ખૂબ કારકિર્દી મેળવી છે અને દેશ વિદેશના પોતાના ડંકા વગાડેલા છે અને સર્ટિફિકેટ્સ આપ જોઈ રહ્યા છો, શિલ્ડ આપ જોઈ રહ્યા છો, સાથે સાથે તેમની નામના પણ એવી જ ઊંચી છે. તો અમારી ચેનલ સાથે બન્યા રહો અને અમે તમને મળાવતા રહીશું વાલ્મીકી સમાજના આવા જ તારલાઓ સાથે. તો અમારી ચેનલને આગળ વધારવા માટે લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.